તો આજે વીકલી એક્સપાયરનો દિવસ અને વીકલી એક્સપાયરી આજે આપણને સારી રહેતી જોવા મળી છે। શરૂઆત આજે નબળી થઈ હતી, પરંતુ દિવસના અંતે જુઓ બજારમાં એક રિકવરી આવી અને તમામ ઇન્ડાઇસીસ આજે આપણને ગ્રીન ઝોનમાં બંધ થતા દેખાયા છે। સેન્સેક્સ અને નિફ્ટીની અંદર આપણને ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ દેખાયું। નિફ્ટી બેંકમાં પણ એક સારી રિકવરી આવી અને મિડ કેપ અને સ્મોલ કેપ પણ આજના દિવસે તેજી સાથે બંધ થયા છે। પરંતુ મહત્વનું એ છે કે આજે માર્કેટે ખાસું એવું ઘટાડો દર્શાવ્યો હતો અને જે રિકવરી આજે આવી છે તો કયા ઇન્ડેક્સમાં કેટલી રિકવરી આવી છે એના પર એકવાર નજર કરી લઈએ તો જો નિફ્ટીની અંદર આજે તમને જે રિકવરી આવતી જોવા મળી, દિવસના નીચલા સ્તરેથી લગભગ 250 પોઈન્ટ જેટલો નિફ્ટી આજે તમને રિકવર થઈને બંધ થતો દેખાયો છે। અને એ જ પ્રકારે સેન્સેક્સની અંદર પણ આપણને ખાસ કરીને દિવસના નીચલા સ્તરેથી લગભગ 801 પોઈન્ટની રિકવરી આવતી જોવા મળી। નિફ્ટી બેંકમાં પણ આજે 55,000ની નીચેના લેવલ બન્યા હતા, પરંતુ ત્યાંથી આજે આપણને એક રિકવરી આવી અને ઓલમોસ્ટ 550 પોઈન્ટની રિકવરી નીચલા સ્તરેથી આવી અને મિડ કેપની અંદર પણ એક સારી અને મજબૂત રિકવરી આવતી જોવા મળે। દિવસના ઉચ્ચતમ સ્તર પર આપણે અહીંયા બંધ થયા છે। જુઓ ઓલમોસ્ટ 1000 પોઈન્ટની રિકવરી મિડ કેપમાં આવી છે અને સ્મોલ કેપ પણ લગભગ 250 પોઈન્ટથી થોડો વધારે આજે આપણને રિકવર થઈને બંધ થતો દેખાયો। તો એક સારી રિકવરી તો આજે બજારમાં રહી જ, પરંતુ જે સેક્ટર આજના દિવસે ખાસ કરીને પરફોર્મ કરતા દેખાયા એમાં આઈટી અને ફાર્મા સ્ટોક્સ હતા કે બંનેની અંદર આજે આપણને એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો। આ ઉપરાંત હેલ્થકેર કંપનીઓએ પણ સારું કર્યું ને પીએસયુ બેંકમાં એક સારી રિકવરી આજે આવી। પરંતુ જે દબાણ તમને આજે જોવા મળ્યું એમાં ડિફેન્સ કાઉન્ટર હતા કે આજે જ્યાં થોડુંક આપણને દબાણ વધતું દેખાયું। આ ઉપરાંત સરકારી કંપનીઓ ઓઇલ એન્ડ ગેસમાં પણ થોડુંક દબાણ આજના દિવસે રહ્યું છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જુઓ તમને જ્યાં સારી તેજી જોવા મળી એમાં હીરો મોટોનું કાઉન્ટર હતું। સારા પરિણામ બાદ આજે એક સારું બ્રેકઆઉટ આ કાઉન્ટરમાં આવ્યું, લગભગ 4%ની તેજી રહી। આ ઉપરાંત તમને ટેક મહિન્દ્રા, વિપ્રો, જેએસડબલ્યુ સ્ટીલ આ બધી જગ્યાએ એક સારી તેજી દેખાય, પરંતુ જે દબાણ હતું એમાં અડાણી ગ્રુપના સ્ટોક્સ થોડા મહત્વના હતા। અડાણી પોર્ટમાં જુઓ લગભગ 1.5%નો ઘટાડો આવ્યો। આ ઉપરાંત ટ્રેન્ટ, એચયુએલ, ગ્રાસિમ જેવા કાઉન્ટરની અંદર આપણને આજે દબાણ જોવા મળ્યું। મિડકેપની અંદર પણ તમને આજે ફાર્મા અને આઈટી સેક્ટરનું કોમ્બિનેશન દેખાશે, કારણ કે જુઓ લ્યુપિનમાં એક સારી તેજી હતી, કોફોર્સમાં સારી તેજી હતી। આ ઉપરાંત ટોરેન્ટ પાવર, પીબી ફિનટેકમાં પણ એક સારી તેજી રહી, પરંતુ જે દબાણ આવતું જોવા મળ્યું બીએચઈએલનું કાઉન્ટર હતું। અહીંયા તમને 5%નો ઘટાડો છે, પરંતુ દિવસ દરમિયાન અહીંયા નીચલા સ્તરેથી રિકવરી પણ આવી છે। આ ઉપરાંત ભારતી હેક્ઝાકોમ, એસઆરએફ, વારી એનર્જીઝ આ બધી જગ્યાએ દબાણ આવતું દેખાયું છે। હવે જુઓ આજના દિવસે રિકવરી આવી 24,600ની નીચે આપણે બંધ થયા છીએ। હવે એક મહત્વનો સપોર્ટ અહીંયા 24,500, 24,490ની વચ્ચેનો છે। જો એ કાલે આપણને બ્રેક થતું નથી દેખાતું તો કદાચ આપણે થોડુંક અહીંયાથી કન્સોલિડેશન થાય, પરંતુ જો આ લેવલ તૂટે છે તો પછી વધારે આપણને ઘટાડો આવતો જોવા મળી શકે છે।